ઓકે અમારી ગાડી ઠોકી નાખી જો આખું આ બેન્ડ વાર દીધું હવે ગવર્નર સીધું જ નહીં થતું યાર શું કરવું ગાઈસ જેનિસ છે ને ભૂરી ડોલ માટે રડે છે કાળી નહીં ભૂરી ડોલ માટે રડે છે ગાઈસ ફાઇનલી રોટલી પીઝા બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે પહેલા તો અમારા જેનિશભાઈ રોટલીને બટર લગાવે છે પછી હવે દક્ષુભાઈ પીઝા સોસ લગાવશે થોડો બધો ગાઈસ અમારા દક્ષુ જેનું એ પીઝા બેઝ રેડી કરી દીધો છે હવે મેં આ એક પેનમાં પાણી મૂક્યું છે ગાઈસ અમારા દક્ષુભાઈ ટ્યુશન થી આવ્યા તો જેનુભાઈ માટે કિન્ડર જોય લાવ્યા જેનિશભાઈ સ્ટેશનરીમાં આવે ને એટલે ખર્ચા કરાવવાનું વિચારી જ લે ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અમારા દક્ષુભાઈ ગઈકાલે કંઈક રીલ જોઈ ગયા છે રોટલી પીઝાની તો કાલનો મને મંડાઈ ગયો છે કે મમ્મી મને પીઝા બનાવી આપો ને હું બનાવીશ મને સામાન લઈ આપો એટલે ભાઈ હમણાં સ્કૂલેથી આવશે તો હું એને લઈ જઈશ બધો સામાન લઈ આવીશું અને રાત્રે ડિનરમાં અમારા દક્ષુભાઈ પીઝા બનાવવાના છે ગાઈસ અમારા જેનિશભાઈ સવારમાં મસ્ત મજાના 7 વાગે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને ભાઈની કર્સિવ રાઇટિંગ જોવો તમે જોઈ લો ભાઈની કર્સિવ રાઇટિંગ છે ને બાકી જોરદાર હજી તો ભાઈ કર્સિવ શીખે છે હે ને ભાઈ તમે શીખો છો ને કર્સિવ અને હવે એને મસ્ત જમાડો છે મકાઈનો ચેવડો અને ભાખરી અને ભાઈ હોમવર્ક કરે છે ગાઈસ અમારા જેનિશભાઈ સ્કૂલેથી આવી ગયા છે ને એમની બેગ લટકાવવાની સ્ટાઇલ જોવો આવીને તરત બોટલ ગોર ફેરવે વાહ ભાઈ વાહ ક્યાં બાત હે ફેંકતો નહીં પાછો એમ તો ગુડ બોય છે એની જગ્યાએ મૂકી દે એમ વાંધો નથી અમારા ગુડ બોયને દીકુ આવું કેવું લટકાવે તું બેગ હે મરાય નહીં લાત ન મરાય બેટા સરસ્વતી માતા કહેવાય હાય મરદ થઈને આવ્યો છે આજે તો હા શું વાત છે તારી જોઈએ તબાહી સ્ટાર્ટ થઈ ગઈ છે ગાઈસ અમારા ઘરમાં આજે તો ઓ બાપરે મારે છે ક્યાં પેટમાં અરે રેવા દે ના માર દુખે પેટમાં દીકા ચસકી ગયું ગાઈસ અમારા દક્ષુભાઈ ટ્યુશનથી આવ્યા તો જેનુભાઈ માટે કિન્ડર જોય લાવ્યા કેટલો કુલ ભાઈ છે તું હે દક્ષ ચાલો ભૈયાને સરપ્રાઈઝ આપીએ કિન્ડર જોયની હા નહીં હું વિડીયો બનાવીશ ને અમારા દક્ષુભાઈને જો ટી શર્ટ પલરી ગઈ આખી જો ચાદર બાદર કાઢીને અમારા જેનિશભાઈ જમ્પ કરીને બેડ ઉપર રમે છે અને દક્ષુભાઈ તમે સરપ્રાઈઝ લાવ્યા ભાઈ માટે સરપ્રાઈઝ આપો સરપ્રાઈઝ ભાઈ માટે આંખો બંધ કરો આપો ભાઈને સરપ્રાઈઝ જોયો મોટો ભાઈ તને કેટલો પ્યાર કરે છે તારી માટે કિન્ડર જોય લાયો કેટલો પ્યાર કરે છે ભાઈ તને દક્ષુ આપી દે હવે એની માટે લાયો છે તો ગાઈસ મારા જેનિશભાઈ ફર્સ્ટ ટાઈમ કિન્ડર જોય ખાય છે નાનો હતો ક્યાં ખાધું નાનો હતો ત્યારે ખાતો પછી 1-2 વિડીયો મેં જોયા હતા કે કિન્ડર જોય ન ખવાય એટલે પછી એને હું લઈ આપતી જ નહોતી આજે અમારા દક્ષુભાઈ ખબર નહીં કેમ લઈ આવ્યા અનબોક્સિંગ તો કર વાવ કિન્ડર જોય માંથી ટોય નીકળ્યું ગાઈસ એવું કલરનું છે આમાં કેટલા જીવડા હોય ખબર તને એ આ કેટલા ટાઈમનું પેકિંગ હોય આમાં કીડા શેરિંગ કરીને ખાવ બેટા બંને શેરિંગ કરીને ખાવ ડાયા બની જાવ ભાગ પાડી દીધા એક બોલ તારો એક બોલ એનો હે ને હવે એક બોલ જેનિસનો કેવો લાગે છે મસ્ત લાગે છે એના મોઢામાં પાણી આવે છે જો આપી દે ને તો ગાઈસ અડધો પીસ અમારા દક્ષુભાઈ ખાધો અને અડધો પીસ જેનિશભાઈ ખાશે દક્ષુભાઈ અમારા જેનિશભાઈ માટે કિન્ડર જોય લાયા અને કંઈક આ ટાઈપનું ટોય નીકળી છે બતાવો તો ટોયમાં હું રમવાનું મોટા થઈ ગયા તમે લોકો શું છે પણ છે શું એમાં લોજિક શું છે આ તો તૂટલું છે લા એમાં લડાઈ ના કરશો કિન્ડર જોયમાં દક્ષુ જેનું પૂછતો કરો કોણે લઈ આપ્યું કિન્ડર જોય ને બોલ દોસ્તારે લઈ આપ્યું આ 45 રૂપિયાનું આવે ને 50 રૂપિયાનું આવે તો તને લઈ આપ્યું તેને 50 રૂપિયા વધારે છે કે તને કિન્ડર જોય લઈ આપ્યું હે કે તે માંગ્યું એને સામેથી લઈ આપ્યું દોસ્તાર સારો કહેવાય તારો લે ચાલો રોટલી પીઝા બનાવવા માટે બધું લઈ આવીએ આજે તારે પીઝા બનાવવાના છે હા બંને ભાઈઓને તો ચાલો હું કોફી પી લઉં ત્યાં સુધી તમે લોકો રમી લો
છી ગંદુ મારી માટે ગિફ્ટ આવું મને એકવાર પૂછ્યું બી ખરું બંને ભાઈ ખાઈ ગયા કે મમ્મી ખાવું છે કે નહીં મારે કઈ નહીં જોઈતું ના હું દોસ્તારને કેવા લોકો જો માંગવાનું ના હોય ભાઈ આવું બધું ખાવા પૈસા લેવાય બેટા હા તે રૂપિયા વાળા હશે તાર પપ્પા રૂપિયા વાળા નહીં બિચારા આપણે મિડલ ક્લાસ છે આપણે રૂપિયા વાળા નથી બહુ રૂપિયા વાળા બનીશું ને ત્યારે તને 500 હું 1000 રૂપિયા વાપરવા આપીશ ઓકે તાર પપ્પા બિચારા કેટલી મહેનત કરે છે ઊભા 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 એમના પગ મોડું નહીં દુખતું હોય ઊભા ઊભા રહેવાનું હોય એમને ટ્યુશનમાં અને આપણે પૈસા વાપરી નાખીએ એવું થોડું ચાલે પપ્પાની તો દયા કરવાની ને બેટા આટલી બધી બૂમો કેમ પાડે છે પણ ચાલુ પંખાના ભાઈએ ઓશિકું માર્યું બોલો કેવો છે અને આ ઓશિકાની તો પથારી ફેરવી રાખી જો ઓ ભાઈ ઓ જો 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 એક તો ઓલરેડી ગંદુ હતું અને અચ્છી મારી પર કેમ નાખે છે ઓશિકું જે ગોબરા પંખામાં ઓશિકા રખાય ગાંડા જેવો હવે બે લડશે હા નાખશે જો ઓ ભાઈ સવારની ટી શર્ટ છે ચેન્જ કરને ચલો પિઝાનો સામાન લેવાની અચ્છી પિઝાનો સામાન લેવાની જાઉં તારે પ્રોજેક્ટનો પિઝાનો સામાન લેવા મોડા જવું છે કે અત્યારે હું પહેલા કોફી પીને નીચે આવું લીકો ટી શર્ટ બદલીને ના બેટા બહુ સ્કૂલની મેલી થાય ટી શર્ટ બદલીને ચાલે હે હું આપું એમ તો ગાઈસ તમે જોઈ શકો છો અમારા કામવાળા બેન વાસણ ઘસીને ગયા છે અને વાસણ તો મારા બહુ હોતા જ નથી થોડાક જ વાસણ હોય છે તો તમે જોઈ શકો છો પહેલામાં પહેલો તો આટલો મોટો ગંદવાળો ઓકે 1 નીકળશે બીજું બી નીકળશે યસ પછી આ કઢાઈ જો મેં સવારે શાક કર્યું હતું ને કઢાઈની હાલત જુઓ આ હું રોજ ઘસું છું રિટર્ન રોજ ઘસું છું પછી આ છોકરા મારા બીમાર ના પડે એવું ને એવું છે આ છોકરાઓએ સવારે એમાં પૂડા ખાધા હતા તો આ બી એવી ને એવી છે એ ભગવાન શું કરવું મારે અને મારી માટે સરસ મજાની કોફી બનાવું છું છોકરાઓ ગયા છે નીચે રમવા એ મને કહે છે કે તમે નીચે આવો અમે રમીએ છીએ પછી અમે દક્ષને કાલે સ્કૂલમાં કંઈક પ્રોજેક્ટ છે તો એનો સામાન લેવાનો છે અને રોટલીના પિઝા બનાવવાના છે તો એનો સામાન લઈ લો પહેલાં રોટલીનો લોટ બી બાંધી દો અત્યારે એટલે આવીને ખાલી પિઝા બનાવવાનું રહે અને દક્ષ જેનીસ બનાવશે પિઝા હું નહીં બનાવું મસ્ત મજાની કોફી બનાવી દીધી છે અને હવે ચુસ્કે આરામથી રીલ સ્ક્રોલ કરવાની છે અને કોફી પીવાની છે ભલે અડધી કલાક લાગે પણ આપણી માટે તો ટાઈમ સ્પેન્ડ કરવો જ પડશે યાર જાત માટે બાકી તો સવાર સાંજ કામ કરો છોકરા રાખો વિડીયો બનાવો એડિટ કરો ખાવા બનાવો ખાઓ વાસણ ઘસો કચરા બધા કરો કંટાળી જવાય છે યાર બસ એક આ કોફી પીવા બેસું ને ત્યારે એકદમ રિલેક્સથી કોફી પીવું યાર દક્ષુભાઈ નીચે રમવા ગયા છે દક્ષુ જેનું સાથે જ ગયા હતા પણ અમારા જેનીશભાઈ આઉટ થઈ ગયા અરે આખું તો બોલવા દે યાર તું બી યાર રડવા માંડ્યો પણ મને પૂરું તો કરવા દે હું શું બોલું છું જો તો ટ્રાયલ બોલ હતો ટ્રાયલ બોલમાં પેલા બધા છોકરાઓએ મારા જેનીશને આઉટ આપી દીધો એટલે જેનીશભાઈને આવ્યું રડું એટલે જેનીશભાઈ ક્રિકેટ છોડીને ઉપર ઘરે આવી ગયા અને ક્રાફ્ટિંગ કરવા લાગ્યા હે ને ના ક્રાફ્ટિંગ કેટલું મસ્ત કરી છે એને શું બનાવ્યું જેનું હા પંજો બનાવ્યો ઓકે તું પૂરું બોલવાય નહીં દેતો યાર જેનીશભાઈ સ્ટેશનરીમાં આવે ને એટલે ખર્ચા કરાવવાનું વિચારી જ લે પણ હું નહીં લઈ આપું કશું જ મેં તને આપણે દક્ષ માટે આવ્યા છે તારી માટે નથી આવ્યા બરાબર પ્રિન્ટ કરાવવા આવ્યા છે આ તું ભલે મોડું ચડાય કે ગુસ્સો કરે કશું મળશે નહીં તને મારવાનું નહીં હા જો હા પપ્પાને ફોન કરીશ આ છેલ્લી પેલી લાસ્ટ છે ને હા એ સાઈઝ હે ને દક્ષ એ જ સાઈઝ ને આ હું બધા તમારા સ્કૂલ વાળા બધું શું ઘરેથી પ્રિન્ટ કરી લાવવાનું કેમ અલા તમારે તો સ્ટેશનરીમાં આવો એટલે બધું નત નવીનું લયા જ કરવાનું ભાઈ મૂકી દે નથી લેવાનું મૂકી દો નથી લેવાનું મૂકી દો નહીં બિલકુલ નહીં એક ઝાપટ માર દઈશ ફોન કરીશ પપ્પાને જો તારી ફ્રેન્ડ તારી ફ્રેન્ડ લેવી તારી ફ્રેન્ડ જા રે કેટલી ક્યુટ છે એક કાળી છે ને એક ભૂરી છે જો તને કઈ ગમે છે ગાઈસ જેનીસ છે ને ભૂરી ડોલ માટે રડે છે કાળી નહીં ભૂરી ડોલ માટે રડે છે મને મારવા
કેટલી સરસ ભૂરી ભૂરી ડોલ છે. એ લેવી છે, બોલ લઈ આવ. આ તો લઈ આપો ને ભૂરી ડોલ કે ગાડી. તો વળી બહુ, હા એ તો મોંઘું હશે ને. 10 રૂપિયાનું આખું. અમારા દક્ષુભાઈ બીજો ખર્ચો લઈ આવ્યા. 10 રૂપિયાનું આખું છે, લઈ લે ચા. ના એ નથી લેવાનું, મેં તને કોઈ બીજું સિલેક્ટ કર. બીજું રહેવા દે ને દક્ષુ, રહેવા દે, હેરાન ના કરીશ. એ તો ભાઈ કેટલાય લીધા ને તોડી નાખ્યા એને. એ શું છે બતાય? એ શું છે? આપણું હેરમાં નાખવાનું હે ને? તો આમ કરે તો આવું બને છે. અચ્છા, હવે ફેંકી શું કરવા દે? સરખું મૂક. જેની એ લઈ લે, એ લઈ લે, આ મૂકી દે, એ લઈ લે. અરે બોલ છે, તને રમવા ચાલશે. હે એ મૂકી દે, આ મૂકી દે, એ લઈ લે. ચાલ હા, પતલી કે જાડી? પણ હા, પણ આ તારી પાસે મશીન હોવું જોઈએ ને. ગ્લુ. ઓ ભાઈ હા, ગ્લુ સ્ટિક જ કીધેલી કે એવું નહીં, આમાં મશીન આવે, મશીન હે ને, આ મશીનમાં નાખવાની. તો ગાઈસ મેં કીધું જેનિસને કે આમાંથી એક ડોલ લઈ લે રમવા માટે, પણ ડોલનું નામ દઉં છું ને ભાગી જાય છે. જો ભાગી ગયો, ત્યાં જઈને બેસી ગયો. હે દક્ષ, જેને લેવી છે ડોલ લઈ લે ને એક ડોલ. મને બહુ ગમે છે ભૂરી ભૂરી વાળી, મને બહુ ભૂરી વાળી ડોલ બહુ ફાઇન છે યાર, પ્લીઝ. ગાઈસ રોટલી પીઝા માટે પનીર, બટર, ચીઝ એન્ડ ચીઝ સ્લાઇસ લઈ લીધું છે. આનામાં આ 500 રૂપિયાનું આવે, એના કરતાં ડોમિનોઝના 500 રૂપિયાના પીઝા ખાઈ લેવા સારા. શું કીધું હે ને? ડોમિનોઝના ખાઈ લેવા હારા. મહેનત કરવી, પૈસા ખર્ચવા કરવી છે. રોટલી પીઝા કે ચાલશે? હે 500 રૂપિયા થઈ ગયા? 500 નહીં 600. હા, 600 રૂપિયાની પીઝા તો હું તમને ડોમિનોઝના લાઈન ખવડાવી દઉં. તો ગાઈસ મારા જેનિસને સહેજ બી પેશન્સ નથી કે હું ઘરે જઈને ટોય ખોલું. અહીંયા ને અહીંયા બોલો ખોલી નાખ્યું, અને નીચે કાગળ પેકિંગ નીચે નાખી દીધું. ભાઈ મૂકી દે, ચાલ પેલી બધી વસ્તુ લાય, મને ફટાફટ બિલ કરાવું. આ લઈ લે, આંટી લેવું છે બેટા. તો ગાઈસ 500 રૂપિયાનો ખાલી પિઝાનો સામાન થયો, એના કરતાં ડોમિનોઝના ખાઈ લેવા સારા. દક્ષુ ગાઈસ આજે તો પિઝાનો બી ખર્ચો થયો, ટોયનો બી ખર્ચો થયો, અને જો અમે અંદર વસ્તુ લેવા ગયા ને તો કોકે અમારી ગાડી ઠોકી નાખી. જો આખું આ બેન્ડ વાર દીધું. હવે ગવર્નર સીધું જ નહીં થતું યાર, શું કરવું? સીધું જ નહીં થતું દક્ષુ. રહેવા દે, તૂટી જશે, તૂટી જાયેલા. બોલો કોક માં ઠોકીને જતો રહ્યો, અવાજ ના આવ્યો યાર. ગાઈસ ટોય લઈને આવ્યો અને તપેલું લઈને બેસી ગયો. હવે જો અંદર ફેરવશે ભાઈ, ફરે છે કે નહીં ખબર નહીં. પૈસા માથે પડ્યા કે વસૂલ થયા જોઈ લઈએ. લ્યો બસ, અંદર ફિટ તો થતું નહીં. થયું. ઓહો, ફરે છે કે નહીં જોઈએ. પૈસા વસૂલ થવા. લે બસ, ખા. થાય બી પોઝિટિવ છે ને, બી પોઝિટિવ. 150 રૂપિયા માથે ના પડવા જોઈએ. જો પ્રતિક, દક્ષ જો તું કે બી પોઝિટિવ, આ કાંઈ થતું જ છે નહીં. જો આમાં ફરશે. ઓહો ફર્યું ભાઈ, ફર્યું. હે પૈસા વસૂલ છે. ચાલો. તો ગાઈઝ આ પિઝા તો મને બહુ જ મોંઘા પડ્યા. 600 રૂપિયાની વસ્તુ આવી, અને ઘરે મહેનત બી કરવાની. મારે ખબર નહીં હવે ભાવે છે કે નહીં ભાવતા. બનાવતું છું ફર્સ્ટ ટાઈમ. ભાઈ ક્યાંથી શું લઈ આવ્યા છે? એક તો 150 રૂપિયાનું ટોય, 600 રૂપિયાની પિઝાની બધી સામગ્રી આવી. જિંદગીમાં હવે હું રોટલી પિઝા ન બનાવવા. છેલ્લી વાર 500 રૂપિયાના હું ડોમિનોઝમાંથી પિઝા મંગાવું ને તો મસ્ત પેટ ભરીને ખાઈ લઈએ અમે. બોલો, મહેનત બી ન થાય, આરામથી મસ્ત મંગાવી લઈએ. આ તો મહેનત કરવાની, પૈસા ખર્ચવાના, અને ભાવે કે ન ભાવે તો સાઈડમાં રહ્યું. ગાઈઝ ફાઇનલી રોટલી પીઝા બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. પહેલાં તો અમારા જેનિશભાઈ રોટલીને બટર લગાવે છે, પછી પીઝા સોસ લગાવશે, પછી ઉપર પેલી સ્લાઇસ લગાવશે, અને એ રીતે સરસ મજાનો પીઝા બનાવે છે. જેનિશભાઈએ બટર લગાવ્યું, હવે દક્ષુભાઈ પીઝા સોસ લગાવશે. થોડો બધે આખી
રોટલીમાં આવી જાય એ રીતે સરસ મજાનો. પછી વચ્ચે આપણે સ્લાઇસ મૂકી દઈશું કટિંગ કરીને, ચોફેરે ગોળ કરીને. ગાઈસ હવે ચીઝ સ્લાઇસ મૂકી દીધી છે. હવે ઉપર થોડું ચીઝ મેલ્ટ કરીશું અને ઉપર પાછી રોટલી મૂકીશું. આપણે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ બધું નાખીશું. ઓનલી ફોર પનીરના પીઝા બનાવવાના છે. આપણે ગાર્લિક, કેપ્સિકમ કોઈ વસ્તુ નહીં જોઈએ, હે ને જેનું. ગાઈસ એક રોટલી તો કમ્પ્લીટ કરી અને બીજી રોટલી ઉપર મૂકી. હવે આની ઉપર બટર લગાવો અને એની ઉપર હવે ચીઝ અને આ પનીર આપણે નાખીશું. બટર લગાવો ભરપૂર. ગાઈસ અમારા દક્ષુ જેનું એ પીઝા બેઝ રેડી કરી દીધો છે. હવે મેં આ એક પેનમાં પાણી મૂક્યું છે અને હવે બટર નાખીને પીઝાને આપણે ચડવા દઈશું, હે ને દીકુ? ચાલો, અમારા દક્ષુભાઈએ પીઝા બનાવ્યો છે. ગાઈસ પીઝા બેઝ બટરમાં મસ્ત ચડવા મૂકી દીધો છે. હવે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થોડી વાર ચડવા દઈશું. અને અહીંયા મેં પાણીનો ગ્લાસ નાનો ભરીને મૂક્યો છે, વરાળથી થોડું ચીઝ મેલ્ટ થાય એટલા માટે. તો ફાઇનલી ગાઈસ રોટલી પીઝા રેડી થઈ ગયા છે. ગાઈસ ચાલો, કેવા લાગે ટેસ્ટ કરીને કહો મને. ચાલો લો. તો ગાઈસ ફાઇનલી પીઝા બની ગયા છે અને છોકરાઓ મસ્ત કટિંગ કરે છે. અમારા જેનિશભાઈ એક જ જગ્યાએ કટિંગ હોય. અને હવે ટેસ્ટ કરીને મને કહેજો કે કેવા બન્યા. ગાઈસ હવે પ્રતિકને પીઝા ખવડાવીશું અને ટેસ્ટ કરાવીશું કેવા લાગે છે. કહેજો અમને, દક્ષુભાઈનો આઈડિયા હતો પીઝાનો. ટેસ્ટ કરીને કહેજો કેવા લાગે છે, બરાબર? તો અમારા દક્ષુ કેમ લાગ્યા પીઝા? 600 રૂપિયાનો ખર્ચો કર્યો છે. તો મહેનત એટલી, પૈસા એટલા અને બહાર જેવો ટેસ્ટ બી નહીં. મેં તમને ફોન કર્યો, તમે કીધું કે કરી દે એમ. તો ગાઈસ આજે ફર્સ્ટ ટાઈમ રોટલીના પીઝા બનાવ્યા. અમારા દક્ષભાઈની ફરમાઈશ હતી. 600 રૂપિયાનો ખર્ચો કર્યો. પીઝા તો બનાવ્યા પણ ભાઈએ દક્ષે તો એક જ ખાધો. પછી બીજી પ્લેન ઘીવાળી રોટલી અને ગોળ ખાધો. પણ અમારા દક્ષુભાઈને, અમારા જૈનિશભાઈને અને મને તો બહુ મજા આવી ગઈ ખાવાની. પ્રતિકને બી ભાવ્યા પણ એ તો એમ પનીર, ચીઝ, બટર એવું કંઈ ખાતા નથી એટલે એ તો એમને તો મને ખબર જ હતી. પણ મન મારીને ખાઈ જ લેવાના હતા કેમ કે બનાવ્યા હતા એટલે. તો કંઈ નહીં, 600 રૂપિયાનો ખર્ચો કર્યો. હું તો કહું ઘરે ન બનાવાય. બજારમાંથી મસ્ત ડોમિનોઝના પીઝા 500 રૂપિયાના તો અમે ત્રણેય માં દીકરો પેટ ભરીને ખાઈ લત. બોલો, આ તો મહેનત થઈ, ઢગલો વાસણ ઘસવાના અને પૈસા ગયા, બધું મિક્સ. ના બનાવાય ભાઈ, આપણે ન બનાવાય. તો કંઈ નહીં, દક્ષુભાઈ સુઈ ગયા છે. જેનું ભાઈ અહીંયા જો બ્લેન્કેટ નાખીને બોલ રમે છે કાંઈ કામ ધંધો. અને જો આખા ઘરમાં બસ આરોટિયા જ કરે છે બ્લેન્કેટ ઉપર. તો કંઈ નહીં, હવે ઢગલો વાસણ ઘસીને સૂઈ જઈએ. આજનો બ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. અને મીઠી મીઠી કોમેન્ટ બી કરી દેજો, એટલીસ્ટ રાધે રાધે લખી દેજો. અને હાઈપનું બટન આવે છે તો હાઈપ બી આપજો યાર. હાઈપ તો આપો, ખાલી ટચ જ કરવાનો છે કોમેન્ટની બાજુમાં. એન્ડ તમે સ્લાઇડ કરશો ને એટલે બાજુમાં હાઈપનું ઓપ્શન આવશે જ, એમાં ખાલી દબાઈ દેજો એટલે હાઈપ મને મળી જશે. બાય બાય.